દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારા બ્લોગમાં ફરીથી. અમે મિત્રો ફાઇનલી આજે ઘરેથી ફરવા નીકળી ગયા છીએ પાછા. અત્યારે અમે ઊભા છીએ ઓખાના રેલવે સ્ટેશને. એન્ડ તમે જોઈ શકો છો ટ્રેન આવવાની છે, એની ગરદી જોવા તમે દેખાય તમને. બે બાજુ ફૂલ ગરદી છે. અને અમે અત્યારે ઊભા છીએ, ટ્રેનની રાહ જોઈ છીએ. એક ટ્રેન આ બાજુ કંઈ છે, એક ટ્રેન છે નહીં. ટ્રેનની રાહ જોઈ છે, હવે ટ્રેન ક્યારે આવે. અને છેલ્લા ઉપર હાઈ કરી દો. હાય. ટ્રેનની રાહ જોઈ છે, હવે જો ટ્રેન ક્યારે આવે એટલે ટ્રેનમાં બેસીને પેલા તો ફૂલ ગરમી છે. એસી ચાલુ હોય તો મજા આવી જાય. હાલો ટ્રેનમાં બેસીને પછી મળશું. જય દ્વારકાધીશ. એક વસ્તુ બતાવું, વનરાજભાઈ જોજો તમે. જો એના પપ્પાના ચારા પાડે છે. જો એને પપ્પા ઊભા છે ને એમ પોતે ઊભો છે. જો જો અદબ પાડીને ઊભો રહી ગયો. નકલખોર, નકલચી બંદર. જો હામુય નહીં. જો અત્યારે તમે બહારમાં. હાલો ટ્રેન આવી ગઈ. આમ જુઓ એનો પોઝ જુઓ તમે. સેમ જુઓ કેમ બાકી લાગે ને. આમ જુઓ જુઓ. વનરાજ હાય. આમુય નથી જોતો બોલો. બહારમાં યાર. તો ટ્રેન આવી ગઈ. આવે છે ટ્રેન. આ આપણી ટ્રેન છે. આવે છે હમણાં આવી જશે અહીંયા. હેલો ફ્રેન્ડ્સ, આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ અને અમે જોગનનું જો અમે જે કોચમાં બેઠા છીએ એ કોચ એકદમ નવો અને નીટ એન્ડ ક્લીન નવો પેટી પેક કોચ આવ્યો છે. તમે આવી રીતે કંઈક સિટિંગ વ્યવસ્થા છે. આ 3 ટાયર એસીનો કોચ છે. આ પડદા બળદા જુઓ તમે, બધું એકદમ નવું પેટી પેક. આખો કોચ જ નવો છે. થ્રી ટાયર એસી કોચ નવો પેટી પેક કોચ છે. તમને એને બહારથી દેખાડો વ્યૂ. કલર બલર હજી કાંઈ વિખરું નથી ને એકદમ નીટ એન્ડ ક્લીન. આવો કંઈક કોચ છે. જો નવો હો ભાઈ. ઓખા ગુવાહાટીમાં નવા 2 કોચ લાગ્યા, એમાં આપણો નંબર લાગી ગયો છે. એટલે આપણે જલસા પડી ગયા છે. હાલો હવે ફટાફટ આમાં જનરેટર લાગે તો કંઈક ગરમી ઓછી થાય ને. તો ત્યાં લાગી ગરમી તો એમના જ રહેવાની છે. તો તમને બતાવવાના હજી હવે નવું છો મિત્રો. પેટી પેક ટાયર બાર ને બોલ્ટ ને હજી કાંઈ હજી એમાં એક દાગો થયો નથી. એકેય જગ્યાએથી ક્યાંય ભટકાણો નથી. નવો પેટી પેક છે. જો પગથિયા ને સાઈડની ફ્રેમિંગ ને જો તમે જોઈ શકો છો. નવા કોચનું ઉદઘાટન જ આપણે કર્યું. હાલી ગયો ભાઈ. જય દ્વારકાધીશ. હેલો મિત્રો, હવે આપણે ફાઇનલી જો વનરાજભાઈ પહોંચવા આવ્યા છે. એટલે વનરાજભાઈ એવું હતું, વનરાજભાઈ નીંદર કરી દીધી છે. અને હવે ફાઇનલી વનરાજભાઈ ઘરે પહોંચવાના છે. તો આપણે આજનો બ્લોગ અહીં ટ્રેનમાં જ એન્ડ કરશું. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાએ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. હા આમ લાઈક કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી મિત્રો ઘરે પહોંચવા આવ્યા છીએ. નવા હોય તો બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો.
જૂના હોય તો લાઈક એન્ડ શેર કરી દેજો ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી.